ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો સીતારામ, બધાને કી હે? બધે મજામાં છો કે? બધે મજામાં જ હે। તો અટાણે વાગેગા કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા ને આજ અમારે જવાનું છે બહાર ને આજ તા હે ને બહુ જ સ્પેશિયલ દી છે। તો અટાણે હે ને 9:30 થઈ ગયા વાગી હે ને મારે મિલાપ નાવા ગો ને મારે વચ્ચે નાવા જવાનું બાકી છે। તો હું નાયલા ફ્રેશ થઈ જા પછી કપડાં બદલાઈને પછી અમારે જ્યાં જવાનું છે ને એ હું તમને દેખાડી। તમે કન્ટિન્યુ બન્યા રહીજો વિડીયોમાં। ના જે સ્પેશિયલ દી કામ છે ને એ હું તમને આગળ વિડીયોમાં કહી, તો તમે છેઠ સુધી બન્યા રહીજો। સારું હાલો, તો હું ફ્રેશ થઈ જા પછી આપણે કન્ટિન્યુ બ્લોગમાં મળીએ। અમે જોયો હે ને રેડી થઈ ગયા। અટાણે કેટલા વાગ્યા મિલાપ? તાર ફોન દેતા લાય તો તાર ફોન વાગ્યા 10 વાગ્યા કે 11 વાગ્યા? 11 થયા અટાણે। હા, 11 બસ તું ખુશ? તો હે ને 11 વાગે ગયા ને હે ને અમે નીકળીએ બહાર જવા માટે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહી જતી, તમને ખબર પડે જાય અમે કાં જઈએ ને આજના સ્પેશિયલ બી કામ હે એ। સારું હાલો, તો હે ને આપણી રસ્તામાંથી જ મળ્યું કાં પછી ત્યાં જઈને જ હું બ્લોગ સ્ટાર્ટ કરી। અમે હે ને હું કહેતી હતી ને કે અમે કાં જવાના હે હું તમને પછી કહી। તો અમે હે ને ખોડિયાર મંદિરે આવ્યા, ડુંગરમાં થાપાવાળી ખોડિયારમાં મંદિરે જે આદિત્યના ડુંગરમાં હે ને આજ તો હે ને વરસાદી માહોલ છે એટલે મેં આવે ને જો વાહે તો હે ને પાણી વાં ભર્યા ઓલા ચોલા ભાગીને આવતા તો એ ગમે ને આગળ મેં આગળ જવો હેઠું પાણી છે, આમાં પાણી ભર્યા, અહીં એટલા માણસ જાય વાહે આવે। અમે જો હજી તો હે ને હોન્ડા પછી મૂકી દીધું આ શેઠુંથી ન લેગા કે વાં પાણી ઉઠ્યું ને એનો પછી પાણીનો ભરૂકો ન થાય ડુંગરમાં, પછી હોન્ડા નાના મૂકી દીધું ને હે ને ખાસ દિવસ કામ છે ને એ હું અટાણે નહીં કામ એ હું પછી કે। તો તમે હે ને વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો, આગળ આગળ હું તમને દેખાડતી જાય ડુંગર। અટાણે જો આવું છે વાતાવરણ, જવા પાણી ભર્યા એવી રીતના હે। સારું હાલો, તો તમે કન્ટિન્યુ બના રહીજો। જો તો મિલા ભાઈલો જાય જો આ પાણી હાલે, આમાં પાણી આવ્યું આવો કંઈક રસ્તો હે જંગલના, જો પાણી આવે ગયું। આજ તો તડકો છે, આ રસ્તો કેવો હે? હા, ઝીણકી એવી કેડી છે, ઝીણકુકડી મિલાપ આપણી ઊંધા રસ્તે સડે ક્યાં કે કાં? ઊંધા રસ્તે સડે ક્યાં કે કાં? જ્યાં ઓલું હરપનું જો આખાઈમાં ઈ જ છે રાફડો, એ તો મણી પાડી જતા ખરી તારા પગ ભટકાના મારે સંપાલમાં। આ ઓલા હાઈઠલાનું ઝાડવું છે ને, હાઈઠલા ને તા તો કાં છે કાંટાવાળા મણી લાગી કે ઓલા ખેરાનો રસ્તો ને તાર રસ્તો ઉપરથી જ નીકળવાનો લાગે। છે ને જરાય પવન ને મેં ને એવો તડકો હે ને હા એવો ઉકળાટ થાય ને વાત પૂછોમાં, એવી ગરમી થાય કે આ ડુંગરમાં ખબર નહીં ઝાડવાની ગરમી થતી હોય કે કાંઈ જણી બહુ ગરમી થાય હટાણે તા હાલવામાં હા ચડે ને આમાં જો પાણી જાય। એ ઓલે ફેરે તું વિડીયામાં વાહેથી કાંઈ સારા કરતો હતી, મારું તો ધ્યાન નહોતું, મેં તો એડિટ કરતી હતી ને તાર ખબર પડી મને તો રાખ્યું જ ના કામ। પછી એમાં હું બોલતી હતી તો એ કાઢવા કેમ કાઢવું? હા હજી તમે અડધે પૂગ્યા, કેટલા વાગ્યા મિલાપ? 12 વાગ્યા છે મને ફોનમાં 12 ને 10 થઈ આરતી થતી હે તો આપણી હજી ત્યાં હમરેની જતા પાણી જાયતી દેખાય કે કાં? હા ના છે અહીં છે ત્યાં પાણામાં જાય વાહે તો ઓલા આવતા હતા ઈ વ્યા કામ
ના ના સાંભેથી માણસ જોડે એટલી વાંધો નહીં આવે, હરખા જ રસ્તે જઈએ, રસ્તો તો નથી ધીલા. સારું હાલો તમે કન્ટિન્યુ બનાવી છો. આ ખેરે અમે પહેલો પોરો ખાતો કાંઈ નહીં લાખ, ઓલે ખેરે પોરો કાંઈ નહોતો ખાતો. આ ખેરે અમારો પહેલો પોરો હે કે અમે જાવા ટાણે આરતી થાય સંભળાય છે હમણાં, આ પહેલો પોરો અમે આ ખેરે ખાધો. નકો હું પોરો ન ખાતી, આવવા ટાણે ખાતી. જો આ તો પાણી છે આગળ એક બેન હાંભી જડીને તમારે ઓળખીતા છે કે ના થાય કે પાણી કે ભરાય કે બેહવાની જગા ને ખોડિયારાની મંદિરે તો બહુ પાણી આવે. હું તમને એના દેખાડી જાય ને તાર. સારું હાલો એમ પોરો ખાઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કર્યું. જો ત્યાં પાણી જાય. આ આવડમાનું મંદિર છે, જય આવડમાં. આટલી ઉછી કામ કરવાની? જો આ ખાચા હોય ને સીધા એમાં હલાય, આવી કડું હોય ને એમાં હલાય. આ તો ઉછી હાલે જણા હેવા. જોતા આથી પાણી જીકરે હતી હા. જો તમે આરતી સંભળાતી હે આમ ફુગેગા ખોડિયારાનું મંદિર, એ ખાલી એટલા પાણા જ ચડવાના છે. શંકર મિલક સ્નેપ વિડીયો બનાવે હી. એ કૂતરું આવ્યું કર્યું ના ઉઠે જો આવે પાણી જાય. જો આવ્યું મિલાદ. પાણી ભર્યા જાય. આથી તો પાણી આવે છે. નાળો આવે ગો આરતી તમે સંભળાતી હતી હે અમે છે ને પૂછેગા તમને આરતી સંભળાતી છે એટલે સંપલ હાથમાં લીધો. એ વાહે ને જાણવું પડે જોર્યું એ વા ડુંગરમાં દેખાણ. આ બહુ સેટું છે એટલે બહુ દેખાય નહીં, પણ જોલું ધોરો ધોરો લીટો દેખાય ને એ જાણું છે. પાણી પડે અવાજ આવે. સ્પેશિયલ દિખાવું તો એવું તમને અટાણે કેદા અટાણે વાગે ગહાડા જેવું ઠેકવા 8:30 જેવું. આ છે ને મિલકનો બર્થડે ઉતો એટલે છે ઉતો નહીં બર્થડે છે. અમે અટાણે જઈએ ખાવા મીન્સ કે જમવા દાદીમાન દેશી ભાણે. અમે જો એના દાદીમાના દેશી ભાણે ફૂગે ગા જો આ લાઈટું દેખાય. હાલો અંદર નહીં હું છે ને તમને થોડું ઘણું દેખાડી. જો આ બોડી આવે દાદીમાન દેશી ભાણાનો. આ કાં આવે રંગબાઈ રોડ ઉપર આવે હાઈવે ઉપર હે. આ કાં હે શિવ
બોટ મિહેના ગાર્ડનમાં ફરવા નીકળે એવા કઈ મિલક તો કસરત કરવા માંડો કા કસરત કરવા માંડો કસરત શું કરે તો અસલનું હે ઓ ગાર્ડન ને ખાવાનું એવું મસ્તીનું હે અહીંયા જો ફોટાનું હાલે આજે મારો બર્થડે છે ને મારા બર્થડે માં ફૂલ બાકા જીકી એટલી વાર થોડી વાગેગા 11:30 ની એ મમ્મી જાય ઘેર પાટકે ની હા હોય દાદી વાગા ને વટણે રખડતા અમે કીધા ક્યાં રસ્તો આવ્યો સાંદી કોની આવી શેઠ દાદી મને ભાડેથી સાંદી કોની હાલો હાઈવે સાંદી કોની નહીં ફરે નીકળ્યા બધું ઘેર પી ગયા ને તો રસ્તામાં જ છે ફૂલ જરૂરી મારે ઓલા છોકરા ફટાકિયા ફોડતા હતા ને મળી છે કે ફટાકિયા મૂકો તો સારું હાલો છે ને આ બ્લોગ આપણી યાદ પૂરો કરી મેં તમને કીધું હતું ને કે હું ખાસ દીનું કે તો એ ખાસ દી એ મારા માટે હું તો મિલાપનો બર્થડે હું તો આજ એવા હાટું હું તમને કહેતી હતી કે આજ ખાસ દી છે એટલી તારીખ બીજી તારીખ 11મો મહિનો 2025 સારું હાલો તો આ બ્લોગ આપણે યાદ પૂરો કરીએ પાછા મળતું નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને મારી ચેનલમાં જે નવા આવ્યા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો સારું હાલો બાય બાય આજ છે ને દેવ દિવાળી છે તો ચોપાટી છે ને કેટલું મલકમાં છે ને પટક્યા તો જો પડે હું જો તમને દેખાડે કેટલું માણસ છે કેટલા ફટાકિયા ફૂટે છોકરા આવી ગઈ ઘર ગાયું બરગાયું લાગે માતાજી કા હુઆ ये ભાઈ ઓલી ગમ કોણો આ કોણો મન હું દેખાડતી હતી ઓલી જોતા આ ડોટ ઉડે ઓલી કામ કહેવાય ડટી કહેવાય ને મિલા એ ઉડે ની જોલો ભાઈ ફોડે મારતા પૂછે એટલે હાથી હલે જાય ક્યાં આ તો ઉપીર છે આની આ ફૂટે ગયું લે આ આ પોરબંદર ની દેવ દિવાળી તો વિચાર કરો દિવાળી કેવી છે ચોપાટીમાં ફળાકાર આ ધવાડો તો આ જાય હો મિલા હે ને ઘેર જતા હતા બ્લોગ નું એન્ડિંગ દે દીધું તું ને વરે પાછા હે ને ખબર નહીં કામ ચિંતાનું વિકૃતિ ચોપાટી પાડ્યા ચોપાટી આવે ને બેઠા ને તાતા પછી આ આવ્યા ને તો ખબર પડી કે લે આ તો દેવ દિવાળી હે ફટાકિયા ફૂટ્યા તાર ત્યાં ટાયા ચડવાનું કહે તમને આ છે ને લાઈવ દેખાડે છે ને પોરબંદરની ચોપાટીની દિવાળી તો તમે ઇન્સ્ટામાં એક રીલ જોઈ છે ટાયા કીખે ને મોરલા જેવું કરે એવી તો કેવું થાય જોઈએ આપણે
હરજુ તા ખરી આ શિયારી કોરાથી એટલે મોરલાન પીસા જેવું થવાનું છે શિયારી ગમાતી જેવું એક વસલું તારે એમાં આમાં ધવાળો તો મને તો કોઈ પૂછતું નથી આખી વાર